ગોપાલને ફાંસીએ ચડાવી દો, ગોપાલને જેલમાં પૂરી દો, ગોપાલ ઇટાલિયાને એને મારી નાખો તમે. આ વિડીયો જોયા પછી આપણને એ ખબર પડે કે ગોપાલભાઈ ઇટાલિયા પહેલા કેટલું દુઃખ સહન કર્યું છે. આ વિડીયો તો જૂનો છે, પરંતુ ગોપાલભાઈ ઇટાલિયા જે આ મિત્રો વાત કીધું અત્યારે વિસાવદરની અંદર ધારાસભ્ય છે ને, એમએલએ છે ને, પણ આની પેલા ભાજપ વાળા લોકોએ મિત્રો વાત કીધું ખુલ્લેઆમ ગોપાલભાઈ ઇટાલિયા માટે શું કરેલું છે તમે બધા લોકોએ સાંભળી લીધું. ખુલ્લેઆમ ગોપાલભાઈ ઇટાલિયા જ એવું કહે છે કે ભાઈ મને મારી નાખો. તમે વિચાર કરી શકો છો કે આ ધારાસભ્ય જે મિત્રો અત્યારે બન્યા છે તેને પહેલા કેટલું દુઃખ સહન કર્યું છે. આ મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા છે લાંબી રેસના ઘોડા છે. ખાસ કરીને આ વિડીયો તમે અત્યાર સુધી જોતા હોય તો મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા માટે એક સારી એવી કમેન્ટ કરવાની છે. કમેન્ટની અંદર તમને બધા લોકોને હું જાણી દઉં, ગોપાલભાઈ ઇટાલિયા જિંદાબાદ. જેથી મિત્રો વાત કીધો આવનારા ટાઈમની અંદર ગોપાલભાઈ ઇટાલિયા જીતે તો પણ મિત્રો વાત કીધો ગુજરાતની અંદર બૂમ પડાવી શકે છે. અત્યારે તો જે મિત્રો એમએલએ બન્યા છે, હવે વિસાવદરની અંદર જે એમએલએ બન્યા છે ત્યારબાદ અત્યારે તે મિત્રો સારા એવા કામ કરવા ગામડાઓમાં પણ મિત્રો જઈ રહ્યા છે. તમને મેં સવારે વિડીયો બતાવ્યો હતો જેની અંદર ગોપાલભાઈ ઇટાલિયા જઈ રહ્યા હતા ગામડાઓ, ગરીબો લોકો પાસે, ઝૂંપડાઓ પાસે મિત્રો જઈ રહ્યા છે ને જોઈ રહ્યા છે કે મારા વિસાવદરની અંદર, બીજાના વિસાવદરની નહીં, મારા વિસાવદરની અંદર કેટલા લોકો ગરીબ છે ને કેટલા લોકોને મિત્રો સહાય નથી મળી અને કેટલા લોકોને મિત્રો જરૂરિયાતમંદોની જે પણ જરૂર વસ્તુ હોય છે એ બધી ગોપાલભાઈ ઇટાલિયા પૂરી પાડશે. આ માટે જ ગોપાલ ઇટાલિયાને વિસાવદરની અંદર ધારાસભ્ય બનાવ્યા છે. ખાસ કરીને મિત્રો વાત તો વિડીયોને બને એટલું શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. લાખો લોકો વિડીયો જોશે પણ ભાઈઓ સબસ્ક્રાઇબ કર્યા વિના બીજે જશે તો ભાઈઓ સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવા નવા હું સારા વિડીયો અપલોડ કરું તમારા સમક્ષ જોવા મળે છે. બાકી તમારા ભાઈએ નવો સેટઅપ બનાવી નાખ્યો છે, કેવો લાગ્યો છે એ પણ કમેન્ટ કરી દેજો. ઘણી બધી મહેનત લાગી છે. હવે આવા નવા તમારા માટે હું સારા એવા વિડીયો લાવવાનો છું, એ પણ મિત્રો વાત તો બિલકુલ મફતમાં. ખાલી એક સબસ્ક્રાઇબ કરી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી ગયા સુધી બધા લોકોને જય ભારત.